હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ રેન્કિંગ ઓફ સ્ટેટ્સ ઓન સપોર્ટ ટુ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. રિસન્ટલી આ રેન્કિંગનું સેકન્ડ એડિશન રિલીઝ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા આ જે રેન્કિંગ છે તો તેને રિલીઝ કરવામાં આવ્યું છે. તો એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે. તમારે યાદ શું રાખવાનું છે? રેન્કિંગ ઓફ સ્ટેટ્સ ઓન સપોર્ટ ટુ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. તો એ કોના દ્વારા રેન્કિંગને રિલીઝ કરવામાં આવ્યું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા આ જે રેન્કિંગ છે તો એને કન્ડક્ટ કરવામાં આવ્યું હતું ને રિલીઝ કરવામાં આવ્યું છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જો આ રેન્કિંગ આપણી માટે ઇમ્પોર્ટન્ટ કેમ થાય છે? કારણ કે આ રેન્કિંગમાં આ આપણું ગુજરાત છે, નરેન્દ્ર મોદીનું આ આપણું ગુજરાત છે તો એ ટોપ ઉપર આવ્યું છે. અને એટલા જ માટે આ જે રેન્કિંગ છે તો એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. યાદ રાખજો, જે પણ ઇન્ડેક્સ અથવા તો રેન્કિંગમાં ગુજરાત ટોપ ઉપર આવે તો એ જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. કારણ કે તમે ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈના પેપર જોઈ લેજો. કોઈ પણ ઇન્ડેક્સમાં જ્યાં ગુજરાત ટોપ ઉપર હોય એના વિશે ક્વેશ્ચન આવેલા છે. તો અત્યારે પણ આ જે રેન્કિંગ ઓફ સ્ટેટ્સ ઓન સપોર્ટ ટુ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તો એના વિશે ક્વેશ્ચન આવશે. તો જો આ રેન્કિંગ હવે મેં પહેલાં પણ કીધું કે જે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ છે તો એના દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યું હતું. તો આનો ઓબ્જેક્ટિવ શું છે કે ભાઈ આ પ્રકારના રેન્કિંગ રિલીઝ કરવાનો મેઇનલી મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ઇન્ડિયાની અંદર જે વિભિન્ન સ્ટેટ છે તો એની અંદર જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તો એ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રમોટ કરવા માટે એ સ્ટેટની વચ્ચે કોમ્પિટિશન, જે કોમ્પિટિટિવનેસનો જે માહોલ છે તો એને કહેવાય ને કે ફોસ્ટર કરવામાં છે. સમજી ગયા કે આ પ્રકારના જે રેન્કિંગ આવે છે, માની લો કે ગુજરાતનો રેન્ક પહેલો આવ્યો અને બીજા કોઈ સ્ટેટનો માની લો કે બીજો રેન્ક આવ્યો હોય, તો બીજા રેન્કનું વાળું જે સ્ટેટ છે ને એ હવે કોમ્પિટ કરશે કે ભાઈ હું ગુજરાતને પાછળ કરીને હું પહેલા નંબર ઉપર આવી જાઉં. સમજી ગયા? તો આ પ્રકારના કોમ્પિટિશન અને રેન્કિંગ આપવાનો મેઇનલી મકસદ જ એ હોય કે દરેક સ્ટેટ કંઈક સારામાં સારું કહેવાય ને કે કામ કરવાની કોશિશ કરે, જેથી કરીને એમને પોતાનો સ્કોર છે તો એને ઇમ્પ્રૂવ કરી શકે. જે છેલ્લા નંબર ઉપર આવ્યું હોય તો એ છેલ્લા નંબર ઉપર જે સ્ટેટ આવ્યો એ થોડું શરમ અનુભવે કે ભાઈ આપણે એટલા ખરાબ કહેવાય કે ભાઈ આપણો રેન્ક છેલ્લા નંબર ઉપર આવે છે. તો પછી શું કરે કે એ સ્ટેટ થોડા એફર્ટ્સ લગાવે ભાઈ આપણે બી ફ્યુચરની અંદર કંઈક એવું સારું એવું કાર્ય કરીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે કે જેથી કરીને ભવિષ્યમાં આપણો રેન્ક ઉપર આવી શકે. પહેલો રેન્ક તો એ લોકો ક્યારે વિચારે જ નહીં, કારણ કે છેલ્લો નંબર હોય. પરંતુ બની પણ શકે કે ભાઈ ત્યાંની સરકાર કોઈ બદલાઈ ગઈ હોય અને એને કંઈક સારા એવા એફર્ટ્સ લગાવી દીધા તો એ પહેલા નંબર ઉપર પણ આવી જાય. સમજી ગયા? તો આ પ્રકારના રેન્કિંગ આપવાનો મેઇનલી મકસદ એ છે કે ઇન્ડિયાના સ્ટેટની અંદર જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તો એને અપલિફ્ટ કરવા માટે અને એના માટે જે વિભિન્ન સ્ટેટ છે તો એ પ્રોએક્ટિવલી કાર્ય કરે. તો એ માટે જે કોમ્પિટિટિવનેસનો જે માહોલ છે તો એ પ્રમોટ કરવા માટે આ પ્રકારના જે રેન્કિંગ છે તો એને આ પ્રકારના રેન્કિંગને રિલીઝ કરવામાં આવ્યું છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જે 2019ના આપણે ફ્રેમવર્કની વાત કરીએ તો આમાં છે ને મેઇનલી 30 જે એક્શન પોઈન્ટ છે તો એને ધ્યાનમાં લઈને આ જે રેન્કિંગ છે તો એ કહેવાય ને કે પ્રિપેર કરવામાં આવ્યું છે. પરંતુ એ 30 તમારે યાદ રાખવાની જરૂર નથી. પરંતુ આમાં કેવા પ્રકારના પોઈન્ટ છે હું તમને જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં છું. તો તમારે જસ્ટ યાદ રાખવાનું છે કે જે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ છે એટલે કે ભાઈ જે સ્ટાર્ટઅપ હોય તો એને કેવા પ્રકારનો ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ આપવામાં આવે છે, ઇઝ ઓફ કમ્પ્લાયન્સ છે, રિલેક્સેશન ઇન ધ પબ્લિક પ્રોક્યુરમેન્ટ નોર્મ્સ છે, પછી ઇન્ક્યુબેશન સપોર્ટ છે, સીડ ફંડિંગ સપોર્ટ છે, વેન્ચર ફંડિંગ સપોર્ટ છે અને અવેરનેસ એન્ડ આઉટરીચ. તો આ બધા જે પોઈન્ટ છે તો એને ધ્યાનમાં લઈને આ પ્રકારના જે રેન્કિંગ છે તો એને પ્રિપેર કરવામાં આવે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એન્ડ ટુ એસ્ટાબ્લિશ યુનિફોર્મિટી એન્ડ એન્શ્યોર ધી સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન ધ રેન્કિંગ પ્રોસેસ, સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરેટરી હેવ બીન ડિવાઇડેડ ઇન્ટુ 2 ગ્રુપ્સ. યાદ રાખજો કે આખા ભારત દેશની અંદર આ જે રેન્કિંગ છે તો એમાં યુનિફોર્મિટી મેન્ટેન થાય. હવે માની લો કે એક વસ્તુ હું તમને એક જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ નોર્થ ઇસ્ટ જે ઇન્ડિયા છે તો એનું કોઈ માની લો કે નાગાલેન્ડ સ્ટેટ છે, બરાબર? નોર્થ ઇસ્ટનું નાગાલેન્ડ સ્ટેટ છે, એને તમે ગુજરાત સાથે કમ્પેર કરો તો કોઈ દિવસ થઈ શકે ના થાય ને. તો એટલા જ માટે સરકાર પણ અહીંયા એટલી જ હોશિયાર છે ને એટલા માટે સરકારે શું કર્યું છે કે અહીંયા એક કેટેગરી એક્સ બનાવી છે અને કેટેગરી વાય બનાવી છે. હવે કેટેગરી એક્સમાં શું કર્યું છે કે જે ખાસ કરીને આપણા જે ગુજરાત છે અને જે સેન્ટ્રલ ઇન્ડિયાના અને નોર્થ ઇન્ડિયાના જે સ્ટેટ છે, સાઉથ ઇન્ડિયાના સ્ટેટ છે તો એને એક બાજુ રાખ્યા છે. અને જે વાય કેટેગરીમાં જે નોર્થ ઇસ્ટ સ્ટેટ છે એના સિવાય દિલ્હીને બાદ કરતાં બાકીની જેટલી પણ યુનિયન ટેરેટરી છે, ઇન્ડિયાની અંદર હાલમાં કેટલી યુનિયન ટેરેટરી છે? તો 8 જ છે. અમુક લોકોએ મને કમેન્ટ મારી હતી કે ભાઈ અત્યારે 8 નથી 9 છે. તો ભાઈ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે પહેલાં 7 હતી, પહેલાં કેટલી હતી? પહેલાં 7 હતી અને પછી જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ યુનિયન ટેરેટરી બની એટલે 9 થઈ. પછી સરકારે પાર્લામેન્ટની અંદર એક બિલ પાસ કર્યું અને એનાથી દમણ એન્ડ દીવ એન્ડ દાદરા એન્ડ નગર હવેલી, તો આ બંને યુનિયન ટેરેટરીને એડમિનિસ્ટ્રેટિવ કન્વિનિયન્સ માટે એક જ કરી દીધી છે. તો તમને કોઈ પણ હવે પૂછે કે ભાઈ ઇન્ડિયાની અંદર કેટલી યુનિયન ટેરેટરી છે તો 8 અને ઇન્ડિયાની અંદર સ્ટેટ કેટલા છે તો 28. બસ આ તમારે યાદ રાખવાનું છે. તો ઇન્ડિયાની અંદર જેટલી પણ યુનિયન ટેરેટરી છે તો એમાંથી દિલ્હીને બાદ કરતાં, જે આપણું નેશનલ કેપિટલ ટેરેટરી દિલ્હી છે તો એને બાદ કરતાં બાકીની જે 7 યુનિયન ટેરેટરી
ટેરેટરી અને પછીના જે નોર્થ ઇસ્ટના સ્ટેટ છે, નોર્થ ઇસ્ટના જે સ્ટેટ છે એમાંથી આસામને બાદ કરતા, એક વખત ફરીથી બોલું છું કે જે ઇન્ડિયાની જે ટેરેટરીઝ છે, જેટલી પણ ટેરેટરીઝ છે, તો એમાં નેશનલ કેપિટલ ટેરેટરી દિલ્હીને બાદ કરતા જે 7 યુનિયન ટેરેટરી રહી એ, અને પછી નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં જેટલા પણ સ્ટેટ છે એમાંથી આસામને બાદ કરતા જેટલા પણ સ્ટેટ છે તો એ બધાને કઈ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે? તો વાય કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, કારણ કે આસામ એક મોટું સ્ટેટ છે અને ત્યાં બીજા સ્ટેટ કરતાં કન્ડિશન થોડી સારી જોવા મળે છે, એટલે આસામને એક્સ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. સમજી ગયા? તો મેં તમને વાય કેટેગરીમાં કેટલા કીધા? તો આસામને બાદ કરતા બધા નોર્થ ઇસ્ટના સ્ટેટ અને જે નેશનલ કેપિટલ ટેરેટરી દિલ્હીને બાદ કરતા બધા જે સ્ટેટ, બધા જે યુનિયન ટેરેટરીઝ છે તો એ વાય કેટેગરીમાં છે, ને એના સિવાયના બધા સ્ટેટ છે તો એ કઈ જગ્યાએ છે? સ્ટેટ અને જે યુનિયન ટેરેટરી ઓફ દિલ્હી છે તો એક્સ કેટેગરીમાં છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જો ખાસ કરીને એક આ જે રેન્કિંગ છે તો એમાં સ્ટેટ્સ છે અને યુનિયન ટેરેટરીઝ છે તો એને 5 કેટેગરીની અંદર એમને કેટેગરાઇઝ કરવામાં આવે છે, ક્લાસિફાય કરવામાં આવે છે. તો એમાં જે સૌથી સારું જેને પરફોર્મન્સ કર્યું હોય તો એને બેસ્ટ પરફોર્મરની કેટેગરીમાં રાખવામાં આવે છે. પછી ટોપ પરફોર્મર આવે છે, પછી લીડર આવે છે, અસ્પાયરિંગ લીડર હોય છે, અને પછી આવે છે ઇમર્જિંગ સ્ટાર્ટઅપ. યાદ રાખજો કે 5 કેટેગરીમાં સ્ટેટ છે તો એને ક્લાસિફાય કરવામાં આવે છે. બેસ્ટ પરફોર્મર છે, ટોપ પરફોર્મર છે, લીડર છે, અસ્પાયરિંગ લીડર છે, ઇમર્જિંગ સ્ટાર્ટઅપ, ઇકોસિસ્ટમ છે. બરાબર છે? તો આ તમારે યાદ રાખવાનું છે. હવે જો ખાસ કરીને અત્યારે 2019ના આપણે રિઝલ્ટની વાત કરીએ કે ભાઈ આમાં કયા સ્ટેટે સૌથી સારું પરફોર્મન્સ કર્યું, તો કેટેગરી એક્સમાં બેસ્ટ પરફોર્મન્સ આ આપણું ગુજરાત છે. યાદ રાખજો, તમે આને નોટ ડાઉન કરી લેજો, કારણ કે અહીંયાથી ગુજરાતે જ્યાં ટોપ કર્યું અને જીપીએસસીમાં ત્યાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય છે. તો અત્યારે જે સ્ટેટ માટેની, જે સ્ટાર્ટઅપ માટેની રેન્કિંગ રિલીઝ થઈ તો એમાં ગુજરાત છે તો એ બેસ્ટ પરફોર્મર છે એક્સ કેટેગરીમાં. અને ટોપ પરફોર્મરની વાત કરીએ તો કર્ણાટકા અને કેરલાએ કર્યું છે. આ તમે યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ આપણું ગુજરાત છે તો એને તમે નોટ ડાઉન કરી લેજો. અને જે વાય કેટેગરી છે, તો વાય કેટેગરીની અંદર બેસ્ટ પરફોર્મર જે છે તો અંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ છે. તો આ પણ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. વાય કેટેગરીમાં બેસ્ટ પરફોર્મર અંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ છે. અને લીડરની વાત કરીએ તો ચંદીગઢ છે. તો આ લીડર તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, જસ્ટ એટલું યાદ રાખજો કે વાય કેટેગરીમાં બેસ્ટ પરફોર્મર અંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ છે અને એક્સ કેટેગરીમાં બેસ્ટ પરફોર્મન્સ આપણું ગુજરાત છે. ઠીક છે? તો આ બેઝિકમાં ઇન્ફોર્મેશન તમને આ રેન્કિંગ વિશે આપી દીધી છે. હવે તમે છે ને આના વિશે આર્ટિકલ સર્ચ કરશો તો તમને એટલી બધી ઇન્ફોર્મેશન મળશે, અને ધ હિન્દુમાં અને ઇન્ડિયન એક્સપ્રેસમાં અને પીઆઈબીમાં બધી જગ્યાએ છે ને તમને ઘણા બધા સ્ટેટને, અસ્પાયરિંગ ને, લીડર ને બધી આ ઇન્ફોર્મેશન આપે છે. બધું કોઈ દિવસ યાદ ના રાખવાનું હોય, ખાલી જે ટોપ હોય ને એટલું થોડું આમાં છે ને સ્ટડીમાં થોડું પ્રેક્ટિકલ રહેવું ખૂબ જ જરૂરી હોય છે. ભાઈ ક્વેશ્ચન ક્યાંથી બને, પછી બધા સ્ટેટ ભાઈ આમાં કોણ લીડરમાં કોણ. હવે એક વસ્તુ યાદ રાખવાની, માની લો કે કોઈ છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરતો હોય ને તો એને પોતાના સ્ટેટનું ધ્યાનમાં લેવાનું, ભાઈ મારું સ્ટેટ છે કઈ કેટેગરીમાં છે. સમજી ગયા? જે રીતે અત્યારે ગુજરાત હતું ને, એ ગુજરાત માની લો કે બેસ્ટ પરફોર્મરમાં ના હોત તો એ ગુજરાત જે કેટેગરીમાં હોત એ હું તમને અત્યારે પિકઅપ કરીને હું ત્યાંથી બતાવી દઈશ. સમજી ગયા? તો એ રીતે તમારે થોડું પ્રેક્ટિકલ લઈને પ્રિપેરેશન કરવાની હોય છે. બાકી યુપીએસસી માટે જે ટોપ પરફોર્મન્સ હોય અને બેસ્ટ પરફોર્મન્સ હોય તો એ તમારે ધ્યાનમાં લેવાનું હોય છે. તો એ રીતે મેં તમારી સાથે ડિસ્કશન કરાવી દીધી છે, જેથી ક્વેશ્ચન આવશે તો તમે હવે એને ટેકલ કરી લેશો. હવે જો અત્યારે છે ને સ્ટાર્ટઅપ પર ન્યૂઝમાં છે તો આની સાથે કોઈ સારો એવો જે ક્વેશ્ચન છે તો એને આપણે લિંક કરીને તમારું થોડું રિવિઝન કરાવી દઈએ. તો જુઓ, ખાસ કરીને જે જીપીએસસી છે એમાં પણ ક્વેશ્ચન આવેલો છે, યુપીએસસીમાં તો આવેલો જ છે. અને જે એએમસી હોય ને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે મ્યુનિસિપલ કમિશનર હતા, મ્યુનિસિપલ કમિશનરની જે રિક્રુટમેન્ટ આવી હતી એની માટેનું ડાયરેક્ટ રિક્રુટમેન્ટની પોસ્ટ હતી. તો એમાં ખૂબ જ સરસ પેપર હતું, લગભગ 80 જેવા ક્વેશ્ચનો હતા. તો એમાં આ ક્વેશ્ચન આવ્યો તો એટલા માટે હું તમને પૂછું છું કે મુદ્રા યોજના, ત્રણેય એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે એટલા માટે હું તમને કહું છું મુદ્રા યોજના છે તો એના વિશે આજે તમારે થોડું રિવિઝન કરવાનું છે કે મુદ્રા યોજના છે તો એને ક્યારે લોન્ચ કરવામાં આવી હતી, મુદ્રા યોજના છે તો એનો મેઇનલી મકસદ શું છે, અને મુદ્રા યોજનામાં જે લોન છે તો એની 3 કેટેગરી હોય છે. તમે સાંભળ્યું હશે કે એક શિશુ હોય છે, પછી એક તરુણ આવે છે અને કિશોર આવે છે. આ બધું તમે સાંભળ્યું હશે. તો તમારે આ ત્રણેય મેં તમને નામ કીધા, શિશુ, તરુણ છે, કિશોર છે, તો આમાં કોની લોનની લિમિટ કેટલી હોય છે, કેટલા મેક્સિમમ રૂપિયા સુધી એમને લોન આપવામાં આવે છે, તમારે રિવિઝન કરવાનું છે. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે એનો મકસદ. અને આ મેં તમને શિશુ, તરુણ ને કિશોર ના બધું કીધું, એ તમારે રિવિઝન કરવાનું છે ને એક્ઝામ માટે રેલેવન્ટ છે. એટલે દરેક લોકો છે ને વિડીયોના કમેન્ટ બોક્સમાં ટુ ધ પોઈન્ટ અથવા તો ડિટેલમાં તમને જે રીતે ફાવે એ રીતે આન્સર આપવાનો પ્રયત્ન કરો, બટ યુ મસ્ટ હેવ ટુ આન્સર. ઠીક છે? તો આન્સર આપશો તો વધારે સારું લાગશે. હવે જો આપણે જે ફ્યુચર આઈએસ, આઈપીએસ, ડીસી, ડીવાયએસપી, એસટીઆઈ અને ડીવાયએસઓ છે તો એના આપણે નામને અત્યારે રેકોગ્નાઇઝ કરી લઈએ, કારણ કે રેગ્યુલરલી આ જે લોકો છે તો એમના એફર્ટ્સ લગાવી રહ્યા છે ને એના જ હિસાબથી મને પણ મોટિવેશન મળે છે કે ભાઈ આપણે વિડીયો બનાવવું જોઈએ. ઠીક છે? તો પૂજા વાલાએ સૌથી પહેલાં આન્સર આપે છે, રીધમે પછી આન્સર આપે છે, જયદીપ છે, પછી મેરુભાઈ ઠાકોર છે, શાંતિ ઓદેદરા છે, કોમલ જોશી, રુચિન પટેલ, ચિરાગ વાઘેલા, સાર્થક વાઘેલા છે, શૈલેષ ઘોઘારી, ભૂમિકા મેરાની,
ભૂમિ ડગારા, વસાવા, શારદા, કીર્તિ જાદવ, સુકૃતિ રાઠવા, દેવી ચૌહાણ, હિન્દુ નેશનલિસ્ટ માનસી આચાર્ય, ઉર્વિશ ભુવા, નિસર્ગ રાવલિયા, માનસી વ્યાસ, અંકિત પરમાર, યુવા બજાનિયા, અલ્લુ બૈલાક, ફુઝી શેખ્સ અને મોની પટેલ. તો આ બધા આપણા રિસ્પેક્ટેડ મેમ્બર ખૂબ જ ડિટેલમાં આન્સર આપી રહ્યા છે. તો બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે ભાઈ તમે લોકો પણ આન્સર આપો ને. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, ટેલિગ્રામ ચેનલ છે અને વોટ્સઅપ ગ્રુપ, તો બધા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તો એની લિંક આપી છે. અને જે વોટ્સઅપ ગ્રુપ છે તો ફ્યુચરમાં હવે ચાલશે નહીં, તો એટલા માટે જે ટેલિગ્રામ ચેનલ છે તો એમાં જોઈન થઈ જાવ તો વધારે સારું છે. ઠીક છે. હવે આપણે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ તો આ તો થોડી મજાક જેવો આર્ટિકલ છે, એટલે આમાં આપણે વધારે ભૂલથી કહેવાય ને કે લેવાઈ ગયો છે, પરંતુ એક પોઈન્ટ એમાં સારો મળી જશે, હું તમને ડિસ્કસ કરાવી દઈશ. બાકી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આ સારો આર્ટિકલ છે, તાઇફૂન હાઇસેનના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે તાઇફૂન હાઇસેન કયા દેશને હિટ કર્યું છે. તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે તાઇફૂન હાઇસેન છે ને તો એને જાપાનને હિટ કર્યું છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તાઇફૂન હાઇસેન છે, આને હું હાઇસેન પ્રોનાઉન્સ કરીશ અથવા તો હાયાસેન, જે રીતે તમારે જોવું હોય હું આને હાઇસેન પ્રોનાઉન્સ કરીશ. તો આ જે તાઇફૂન છે તો એને જાપાનને હિટ કર્યું છે. તો આ તમારે ખાસ એક્ઝામ માટે યાદ રાખવાનું છે. હવે તમને છે ને એક એક્ઝામ માટે સારી એવી ઇન્ફોર્મેશન આપી દઉં, જે જીપીએસસી આપી હતી ને આમ તો મેં પહેલાં પણ આપી છે, પણ જે લોકો નવા જોઈન થયા છે એમની માટે આપણે ઇન્ફોર્મેશન આપી દઈએ કે તમે જોયું હશે કે ઇન્ડિયામાં હોય તો એને આપણે સાયક્લોન કહીએ છીએ, કે પછી ક્યારેક તમને હરિકેન વર્ડ જોવા મળશે, પછી ક્યારેક તમને તાઇફૂન જોવા મળશે અને પછી ક્યારેક વિલી વિલી શબ્દ પણ જોવા મળે. ઠીક છે. તો આ વિલી વિલી શું છે એ પણ હું આજે તમને સમજાવીશ, કારણ કે પહેલા દિવસે હું કહેવાનું ભૂલી ગયો હતો. તો જો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે ઇન્ડિયન ઓશન છે ને, ઇન્ડિયન ઓશન, પછી અરેબિયન સી હોય કે પછી બે ઓફ બેંગાલ હોય, ત્યાં સાયક્લોન આવે તો એને આપણે સાયક્લોન કહીએ છીએ. સમજી ગયા? એને આપણે શું કહે છે? સાયક્લોન કહે છે. પરંતુ જ્યારે આ જે જાપાન છે, ફિલિપિન્સ છે, પછી જે જાપાન છે, ફિલિપિન્સ છે, ચાઇના છે, કોરિયા છે, તો આની કોસ્ટ ઉપર જ્યારે પણ સાયક્લોન આવે છે તો એને આપણે શું કહે છે? તાઇફૂન કહે છે. યાદ રાખજો કે એને આપણે બીજી રીતે શું કહીએ કે ઈસ્ટર્ન પેસિફિક ઓશન કહીએ. માની લો કે આ પેસિફિક ઓશન છે, ઠીક છે, નોર્થ પેસિફિક ઓશન છે, અને જ્યારે આ પેસિફિક ઓશનની ઈસ્ટર્ન કોસ્ટ ઉપર જ્યારે સાયક્લોન આવે તેને આપણે શું કહે છે? તાઇફૂન કહીએ છીએ. પરંતુ જ્યારે પેસિફિક ઓશનની વેસ્ટર્ન કોસ્ટ ઉપર સાયક્લોન આવે, એટલે કે જે અમેરિકાની જે વેસ્ટર્ન બોર્ડર છે તો ત્યાં સાયક્લોન આવે તેને આપણે શું કહે છે? હરિકેન કહીએ છીએ. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે અમેરિકા છે, મેક્સિકો છે, તો એની કોસ્ટ ઉપર જ્યારે વેસ્ટર્ન કોસ્ટ ઉપર સાયક્લોન આવે તો એને આપણે હરિકેન કહીએ છીએ. અને જે નોર્થ એટલાન્ટિક ઓશન છે, યાદ રાખજો, માની લો કે આ યુએસએ છે, ઠીક છે, અહીંયા શું છે? નર્ધન પેસિફિક ઓશન છે, અહીંયા શું છે? નર્ધન એટલાન્ટિક ઓશન છે. તો જ્યારે યુએસએની ઈસ્ટર્ન કોસ્ટ ઉપર સાયક્લોન આવે તો એને પણ આપણે હરિકેન કહીએ છીએ. સમજી ગયા? એટલે કે યુએસએની બંને કોસ્ટ ઉપર સાયક્લોન આવે તો એને આપણે શું કહીએ છીએ? હરિકેન કહીએ છીએ. અને વિલી વિલી ક્યાં કહેવાય? તો ઓસ્ટ્રેલિયાની કોસ્ટ ઉપર સાયક્લોન આવે તો એને આપણે વિલી વિલી કહીએ છીએ. એમાં પણ ખાસ કરીને નર્ધન કોસ્ટ આવે છે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓસ્ટ્રેલિયાની કોસ્ટ ઉપર જે સાયક્લોન આવે એને આપણે વિલી વિલી કહીએ છીએ. મેચ ધ ફોલોઈંગમાં આ પ્રકારના ક્વેશ્ચન આવે તો હવે તમારે યાદ રાખવાનું છે, કારણ કે યુપીએસસીમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. તો જો અત્યારે આજે તાઇફૂન હાઇસેન આવ્યું તો એ છે ને કેટેગરી 4 સાયક્લોન કેટેગરી 4 તાઇફૂન હતું ને, એટલા માટે આ ખૂબ જ કહેવાય ને કે કેટાસ્ટ્રોફિક આપણે આને કહી શકીએ, અને આનાથી ખૂબ જ સિવિયર ડેમેજ થઈ શકે. આ પ્રકારની કેટેગરી 4 કોઈ પણ તાઇફૂનને આપવામાં આવે તો એનો મતલબ એ થયો કે માની લો કે કોઈ પણ એકદમ મજબૂત મકાન હોય ને, મજબૂત મકાન, તો એ મજબૂત મકાન છે તો એ પણ પડી શકે છે. એના જે માની લો કે કોઈ છાપરાવાળા મકાન હોય તો એ જે રૂફ સ્ટ્રક્ચર છે તો એ પણ તૂટી શકે છે. અને આ પ્રકારનું જે ડેમેજ છે એના સિવાય જે એક્સટિરિયર વોલ છે તો એને પણ ડેમેજ થઈ શકે છે. એટલે કે આ જે સાયક્લોન, આ જે તાઇફૂન આવ્યું તો એ કેટેગરી 4 તાઇફૂન છે ને, એના જ હિસાબથી જે જાપાનની સરકાર છે તો એને ઘણા બધા જે લોકો છે તો તેને ત્યાંથી બીજી જગ્યાએ છે ને સ્થળાંતરિત કર્યા છે. તો આ બધી મોટી મોટી વાતો થઈ, આ તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ મેં તમને ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ કેટેગરી 4 આ તાઇફૂન છે ને જાપાનને હિટ કર્યું છે. અને આ જે નામ આપવામાં આવ્યું તો આ નામ કોને આપવામાં આવ્યું છે? કોના દ્વારા? તો ચાઇના દ્વારા નામ આપવામાં આવ્યું છે. અને ચાઇનાની ભાષામાં આનો મતલબ થાય છે સી ગોડ આનો મતલબ થાય છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે તાઇફૂન હાઇસેન કયા દેશને હિટ કર્યું છે? તો જાપાનને હિટ કર્યું છે. અને જે નામ આપવામાં આવ્યું છે તો એ ચાઇના દ્વારા નામ આપવામાં આવ્યું છે, અને ચાઇનાની ભાષામાં એનો મતલબ થાય છે સી ગોડ. સમજી ગયા? હવે જો અત્યારે આ તાઇફૂન ને સાયક્લોન આ બધું મેં તમને કીધું, તો અત્યારે હું તમને આની સાથે લિંક કરીને એક ક્વેશ્ચન સરસ પૂછી લઉં છું. અને એ ક્વેશ્ચન છે ને તો એ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે અરેબિયન સી અને બે ઓફ બેંગાલમાં સાયક્લોન આવે, અરેબિયન સી અને બે ઓફ બેંગાલમાં સાયક્લોન આવે તો એમાં શું ડિફરન્સ હોય છે? કારણ કે તમે જોયું હશે કે આ વખતે એવું જોવા મળ્યું છે કે આમ તો જનરલી બે ઓફ બેંગાલમાં સાયક્લોન વધારે આવતા હોય છે, પરંતુ હવે ધીરે ધીરે જે ચેન્જ આવી રહ્યો છે કે જે અરેબિયન સી છે તો એમાં પણ સાયક્લોનની જે ઇન્ટેન્સિટી છે તો એ વધી રહી છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે અરેબિયન સી અને બે ઓફ બેંગાલમાં સાયક્લોન આવે એમાં ડિફરન્સ શું હોય છે? દરેક લોકોને ખબર હશે, જે લોકોએ જિયોગ્રાફીમાં એનસીઆરટી વાંચી હશે એ લોકોને પણ આના વિશે ઇન્ફોર્મેશન હશે. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરજો.
હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઈ ગોપાલા એપ્લિકેશનના બારામાં છે. આપણા જે પ્રધાનમંત્રી છે તો એમના દ્વારા ઈ ગોપાલા એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે. એક્ઝામ માટે રેલેવન્ટ થઈ જાય છે, કારણ કે યુપીએસસી આ પ્રકારના ક્વેશ્ચન બનાવી શકે કે ઈ ગોપાલા એપ જે છે તો એ લાલા માટે લોન્ચ કરવામાં આવી છે. તો લાલા માટે નથી, આ જે એપ છે તો ખાસ કરીને જે પણ પશુપાલકો હોય ને એમની માટે એપને લોન્ચ કરવામાં આવી છે. હવે જે ઈ ગોપાલા એપ છે, ઈ ગોપાલા એપ તો એક પ્રકારે કોમ્પ્રિહેન્સિવ બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ માર્કેટ પ્લેસ છે. સમજી ગયા? કોમ્પ્રિહેન્સિવ બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ માર્કેટ પ્લેસ છે. અને આમાં જે પણ ફાર્મર્સ હશે, માની લો કે જે લોકો ગાયો ભેંસો ને એ બધું રાખતા હોય, લાઈવ સ્ટોક રાખતા હોય, તો આ જે ફાર્મર્સ છે તો એમને આમાં છે ને વેરિયસ પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. હવે માની લો કે એમને એડવાન્સ કોઈ માની લો કે કોઈ વ્યક્તિ ગાયને યુઝ કરે છે, પરંતુ એને ગાયની જે અમુક તમને ખબર હશે કે ગામડામાં તમે જોયું હશે કે અમુક જર્સી ને આ પ્રકારની કંઈક ગાયો કે ભેંસો આવતી હશે, મને પ્રોપર ખબર નથી, પણ એડવાન્સ જે બ્રીડ હોય તો એને પરચેસ કરવા માટેની જે ઇન્ફોર્મેશન છે તો અહીંયા અવેલેબલ હશે. એના સિવાય કોઈ પણ માની લો કે જે લાઈવ સ્ટોક છે તો એના રિલેટેડ એની પ્રોડક્ટિવિટી, એના હેલ્થ, એના ડાયટ વિશેની જે ઇન્ફોર્મેશન છે તો એ પણ આ જે એપ છે તો એના ઉપર અવેલેબલ હશે. તો એક પ્રકારનો ડિજિટલ મીડિયમ છે. સમજી ગયા? ઈ ગોપાલા એપ વિલ બી અ ડિજિટલ મીડિયમ which will help livestock owners to choose the advanced livestock. સમજી ગયા? તો આ તમને ગુજરાતીમાં આપણે સમજાવી દીધું છે. તો આ મોટી મોટી વાતો થઈ, પરંતુ તમારે યાદ રાખવાનું છે કે ઈ ગોપાલા એપ લાલા માટે નથી, પરંતુ જે લાઈવસ્ટોકના ફાર્મર છે તેની માટે લોન્ચ કરવામાં આવી છે. યુપીએસસી આવા સ્ટેટમેન્ટ ફોર્મ નહીં કરે, પણ મેં તમને જસ્ટ ખાલી યાદ રહે એટલા માટે મજાક કરીને તમને સમજાવ્યું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે હિન્દી દિવસના બારામાં છે. દર વર્ષે 14 સપ્ટેમ્બરનો જે દિવસ છે, 14 સપ્ટેમ્બરનો દિવસ, તો એને હિન્દી દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આની પાછળનું રીઝન કે શું છે તો જો આની પાછળનું રીઝન 1949માં આ જ દિવસે 1949માં ઇટ વોઝ ઓન ધીસ ડે ઇન 1949 that the Constituent Assembly adopted the Hindi written in Devanagari as the official language of the country. યાદ રાખજો કે આ દિવસે 14 સપ્ટેમ્બર 1949માં જ આપણી જે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી હતી તો એને હિન્દી ભાષા કે જે દેવનાગરી સ્ક્રિપ્ટના લખેલી છે તો એને પોતાની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે એડોપ્ટ કરી હતી. અને એટલા જ માટે 14 સપ્ટેમ્બરનો જે દિવસ છે તો એને હિન્દી દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે, એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે કે ભાઈ આ 14મી તારીખ છે ને એ તમે યાદ નહીં રાખો, કારણ કે યુપીએસસી જીપીએસસીમાં ના આવે, પરંતુ એની પાછળનું રીઝન આવી શકે કે ભાઈ હિન્દી દિવસને સેલિબ્રેટ કરે છે, એની પાછળનું રીઝન શું છે, તો રીઝન છે તો એક્ઝામ માટે રેલેવન્ટ છે. અને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે કહી દેજો કે ભાઈ હિન્દી જે ઓફિશિયલ લેંગ્વેજ છે તો એની માટેનો આપણી કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ કયો છે તો એ પણ તમે લોકો થોડું રિવિઝન કરીને કમેન્ટમાં કહી દેજો. અને જે હિન્દી છે તો સમગ્ર વિશ્વની અંદર જે બોલાતી ભાષામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંથી એક ભાષા છે અને લગભગ 520 મિલિયનથી વધુ લોકોની ફર્સ્ટ લેંગ્વેજ છે. હિન્દી લગભગ 520 મિલિયનથી વધુ લોકોની ફર્સ્ટ લેંગ્વેજ છે. એટલા જ માટે જે હિન્દી છે તો એનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે મિથેનોલ પ્લાન્ટના બારામાં છે. જે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ છે તો તેને એક મિથેનોલ પ્લાન્ટને ટ્રોમ્બે યુનિટ છે તો મુંબઈમાં શરૂ કરે છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે કે જે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર લિમિટેડ છે તો એને રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર લિમિટેડે મિથેનોલ પ્લાન્ટને મુંબઈમાં જે ટ્રોમ્બેમાં પોતાનું યુનિટ છે તો ત્યાં શરૂ કર્યું છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય, જો અહીંયા મેં તમને લખી દીધું કે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર છે તો પીએસયુ છે. કઈ મિનિસ્ટ્રીમાં? તો મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરમાં પીએસયુ છે. અને એને મિથેનોલ પ્લાન્ટને સ્ટાર્ટ કરે છે કઈ જગ્યાએ? ટ્રોમ્બે યુનિટ મુંબઈમાં શરૂ કરે છે. અને આની કેપેસિટી કેટલી હશે? તો આની કેપેસિટી 242 મેટ્રિક ટન જે મિથેનોલ છે પર ડેની વાત છે. 242 મેટ્રિક ટન જે મિથેનોલ છે તો એને પ્રોડ્યુસ કરવાની જે કેપેસિટી છે તો આ જે પ્લાન્ટ અત્યારે એસ્ટાબ્લિશ થયો તેની કેપેસિટી હશે. ટીલ નાઉ ધ રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર્સ હેઝ બીન ઇમ્પોર્ટિંગ મિથેનોલ ફ્રોમ ઇટ્સ ઇન્ટરનલ કન્ઝપ્શન ફોર ઇટ્સ ઇન્ટરનલ કન્ઝપ્શન એન્ડ ઓલ્સો ટ્રેડિંગ પર્પસ. હવે જો યાદ રાખજો કે અત્યાર સુધી આ જે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર છે ને એ પોતાના ઇન્ટરનલ કન્ઝપ્શન માટે, એટલે કે ઇન્ટરનલ યુઝ માટે જે મિથેનોલ છે તેને જે ફોરેન કન્ટ્રી છે તો ત્યાંથી ઇમ્પોર્ટ કરતી હતી. અને એના સિવાય ટ્રેડિંગ પર્પસ માટે પણ જે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર છે તો એના દ્વારા મિથેનોલ છે તો એને ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું. વિથ ધ મિથેનોલ પ્રોડક્શન ઓફ ઇટ્સ ઓન, રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર શેલ નો લોંગર બી ડિપેન્ડન્ટ ઓન ધ ઇમ્પોર્ટ ફોર ઇટ્સ ઓન રિક્વાયરમેન્ટ એન્ડ વિલ બી ઇન પોઝિશન્સ ટુ સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ ધી અધર મિથેનોલ ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રી. એટલે કે હવે આ કહેવા શું માંગે છે કે ભાઈ હવે શું થયું છે કે આ રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર છે તો એને પોતાની જાતે જ મિથેનોલનું પ્રોડક્શન શરૂ કર્યું છે. તો હવે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર મિથેનોલ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહે. અને બીજી જે ઇન્ડસ્ટ્રી છે જેમને મિથેનોલની
જરૂર હોય છે, તો એમની નીડ છે, તો એને પણ આ જે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર છે તો એ સેટિસ્ફાઈ કરી શકશે. અને આત્મનિર્ભર ભારતના અભિયાનના તહેત પ્રધાનમંત્રીનું જે લક્ષ્ય છે ભાઈ આપણો કમસે કમ ઇમ્પોર્ટ થાય, તો ઇમ્પોર્ટના ઓલ્ટરનેટિવ છે તો એને આપણે કહેવાય ને કે ડેવલપ કરી શકીએ. તો એના જ તરફથી એના જ ભાગરૂપે આ પ્રકારનો જે સ્ટેપ છે તો રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર દ્વારા લેવામાં આવ્યું છે. મિથેનોલ ઇઝ વાઇડલી બિંગ યુઝ ઇન ધ પ્રોડક્શન ઓફ ધ ફાર્માસ્યુટિકલ્સ પેસ્ટિસાઇડ્સ. ઠીક છે, તો આ પણ તમારે યાદ રાખવું છે કે જે ડાયસ્ટફ છે એના સિવાય પેસ્ટિસાઇડ છે, ફાર્માસ્યુટિકલ છે, તો આ બધાની અંદર જે મિથેનોલ છે તો એનો ખૂબ જ વધુ યુઝ કરવામાં આવે છે વિથ વેરી લિમિટેડ ડોમેસ્ટિક પ્રોડક્શન. ધ રિક્વાયરમેન્ટ વોઝ બિંગ મેટ ટિલ નાઉ વિથ ધ ઇમ્પોર્ટ. શું કહેવા માંગે છે કે અત્યાર સુધી ઇન્ડિયાની અંદર જે મિથેનોલ છે તેનું પ્રોડક્શન ખૂબ જ ઓછું થતું હતું, એટલે કે જે ડોમેસ્ટિક પ્રોડક્શન છે તો એ ખૂબ જ ઓછું થતું હતું. ને એના જ હિસાબથી અત્યાર સુધી ભારત દેશમાં મોટા ભાગની જે ઇન્ડસ્ટ્રીઝ છે તો એ ઇમ્પોર્ટની ઉપર ડિપેન્ડ નથી, પરંતુ ધીરે ધીરે આ પ્રકારના જે મિથેનોલ પ્લાન્ટ છે તો એ શરૂ થઈ રહ્યા છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર લિમિટેડ છે તો એને પોતાનો જે મિથેનોલ પ્લાન્ટ છે તો એ કઈ જગ્યાએ શરૂ કરે છે, ટ્રોમ્બે યુનિટ જે મુંબઈમાં આવ્યું છે તો ત્યાં શરૂ કરે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાનું છે. અને ઉપર જે આ લીલો વાળું જે આર્ટિકલ હતો એને આપણે ડિસ્કસ કરી લઈએ. લીલોનો મતલબ શું થાય? લાઇન ઇન લાઇન આઉટ આનો મતલબ થાય છે. જસ્ટ તમારે યાદ રાખી લેવાનું છે. લીલોનો મતલબ થાય છે લાઇન ઇન, લાઇન ઇન લાઇન આઉટ આનો મતલબ થાય છે. અને અત્યારે ન્યૂઝ શું છે? કિશનગંજ દરભંગા ટ્રાન્સમિશન લાઇન છે. તો આ સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે કિશનગંજ દરભંગા ટ્રાન્સમિશન લાઇન છે ને તો આ કયા સ્ટેટમાં છે? તો બિહારમાં. બસ આટલું જ તમે યાદ રાખશો ને તો એક્ઝામ માટે ક્વેશ્ચન બની જશે કે કિશનગંજ દરભંગા ટ્રાન્સમિશન લાઇન છે તો કયા સ્ટેટની જે ટ્રાન્સમિશન લાઇન છે? તો આ જે લાઇન છે તો એ બિહારની લાઇન છે. સમજી ગયા? યુનિયન પાવર મિનિસ્ટર લેડ ધ ફાઉન્ડેશન સ્ટોન ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ લીલો ઓફ કિશનગંજ દરભંગા 400 કિલોવોટ ટ્રાન્સમિશન લાઇન એટ ધી સહરસા ઇન બિહાર. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. તો આ ટ્રાન્સમિશન લાઇન છે કિશનગંજ દરભંગા ટ્રાન્સમિશન લાઇન, તો આ ક્યાં શરૂ કરવાની છે? તો બિહારમાં જે ટ્રાન્સમિશન લાઇન છે તો એ શરૂ થશે. અને આની માટેનો જે ફાઉન્ડેશન સ્ટોન છે તો આપણે યુનિયન જે પાવર મિનિસ્ટર છે તો એના દ્વારા લગાવી દેવામાં આવે છે. તો આ લીલો શું હોય છે ને આના વિશે થોડી એક્ઝામ માટે ઇન્ફોર્મેશન આપી દઉં. તો આ લીલો સબસ્ટેશન શું છે? તો સૌથી પહેલાં મેં તમને કીધું કે લીલોનું ફૂલ ફોર્મ થાય છે લાઇન ઇન લાઇન આઉટ સબસ્ટેશન. ધ સબસ્ટેશન ઇઝ ધ પાર્ટ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી સપ્લાય સિસ્ટમ. તો યાદ રાખવાનું છે કે જે લીલો સબસ્ટેશન છે તો જે ઇલેક્ટ્રિસિટી જે સપ્લાય સિસ્ટમ છે તો એનો જ આ ભાગ છે. યાદ રાખવાનું છે લીલો સબસ્ટેશન એ ઇલેક્ટ્રિસિટી સપ્લાય સિસ્ટમનો જ ભાગ છે. અને આમાં કરવામાં શું આવે છે કે જે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિસિટી હોય, હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિસિટી હોય તો એને કરવામાં શું આવે છે કે જે જનરેટિંગ જે સ્ટેશન હોય, જનરેટિંગ સ્ટેશન હોય તો ત્યાંથી જે લોકલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે તો એમાં એને ટ્રાન્સમિટ કરવામાં છે. સમજી ગયા કે જે લીલો સબસ્ટેશન છે તો એક પ્રકારનું ઇલેક્ટ્રિસિટી સપ્લાય સિસ્ટમનો જ ભાગ હોય છે. આમાં જે હાઈ વોલ્ટેજ જે કહેવાય ને કે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય તો એને જનરેટિંગ સ્ટેશનથી લઈને જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે તો એમાં એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો આ બસ આ તમારે એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી, જસ્ટ એટલું જ યાદ રાખજો કે મેં તમને કીધું ને કિશનગંજ દરભંગા ટ્રાન્સમિશન લાઇન છે તો આ કયા સ્ટેટમાં છે? તો બિહારમાં છે. ક્વેશ્ચન અહીંયાથી જ બનવાનો છે. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો, પણ જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપવાનો જરૂર પ્રયત્ન કરજો. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.